જમીનના નકલી હુકમો આવ્યા સામે, નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો આવ્યા સામે ભૂમાફિયા જમીનના એનેના નકલી હુકમો બનાવ્યા. જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું. પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરીએ નોંધાવી ફરિયાદ. પોલીસે 3 આરોપીને કરી છે ધરપકડ. પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા. દાહોદ શહેરમાં જમીનોમાં પ્લોટો પાડી સરકારની તિજોરીઓમાં પ્રીમિયરની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે. જેમાં દાહોદના એક ઇસમની સાથે સાથે દાહોદના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનો ખોટમ હુકમ કરનાર ઇસમો વિરુદ્ધ ખુદ દાહોદના પ્રાંત અધિકારી NB રાજપૂત દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આવનાર દિવસોમાં કરચોરીના ગુનામાં મોટા માથાઓની પોલીસ તપાસમાં સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝકરિયાભાઈ, મહેમૂદભાઈ ટેલર અને હારૂનભાઈ રહીમભાઈ પટેલને આજરોજ દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા બંને તારીખ 3 જૂને સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ ખાસ કરીને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલોદના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ દાહોદના ડીવાયએસપી દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. જો જમીન મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવે તેમ છે. એક અમને અરજી મળી હતી. અરજીને પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે, જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીફ મિનિસ્ટરને ફરિયાદી બનાવ્યા હતા. બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306. આ જમીન છે ઝકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે. આ જમીનના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા. એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા. અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે. આમાં ઝકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈશવ શ્રીસુંદર પારેખ શૈશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એની રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે. જેમાં પણ એક સર્વે નંબર છે 376/1/1/4, જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શૈશવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે, જેની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એના આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાઈ આવે છે. અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે FIR દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે, હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે. તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ બનનાર તરીકે થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા આવ્યું છે કે આ માત્ર 2 હુકમો નહીં, આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે, જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે. આ બંને ગુનામાં અન્ય 2 આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે, જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ. આ 2 હુકમો છે, અન્ય પણ હુકમો હોય એ સંભાવના નકારી શકાય નહીં. એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રી કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. સર, આ પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે, એમાં 2 લોકો નામજોગ થઈ ગયા છે અને 2 લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે, 4 લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે. આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે. સર, આ જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ ભેદ ઉકેલાયો છે? હાલમાં 2 જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા, આગળ તપાસ ચાલુમાં છે. રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ.